મહેસાણાના ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટી સંચાલિત સુભદ્રાબેન સુરેશચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સમાજ હિતના ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક ફૂડ પોસ્ચર એનાલિસિસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્યલક્ષી કેમ્પમાં કુલ 60થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધુનિક ફિઝિયોથેરાપી સેવાનો લાભ લીધો। કેમ્પનો મુખ્ય હેતુ પગની રચના, ચાલચલન તથા સમગ્ર શરીરના પોસ્ચર સંબંધિત ખામીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો અને વહેલી તકે સમસ્યાઓ ઓળખી યોગ્ય નિવારક તથા પુનર્વસનાત્મક માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો। કેમ્પ દરમિયાન દર્દીઓનું મૂલ્યાંકન અદ્યતન ડિજિટલ ફૂડ સ્કેનર અને ડિજિટલ પોસ્ચર એનાલિસિસ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું, જેના માધ્યમથી પગના આર્ચ, પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન તેમજ બાયોમિકેનિકલ અસંતુલનને ચોક્કસ અને વૈજ્ઞાનિક રીતે ઓળખી શકાયું। દરેક દર્દીને તેમની તપાસના આધારે વિગતવાર ડિજિટલ રિપોર્ટ પ્રદાન કરવામાં આવ્યો। ઉપરાંત વ્યક્તિગત જરૂરિયાત મુજબ ફિઝિયોથેરાપી મેનેજમેન્ટ, વિશિષ્ટ વ્યાયામ, જીવનશૈલીમાં જરૂરી ફેરફાર તથા ભવિષ્યની સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। પગની ગંભીર રચનાત્મક સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે કસ્ટમાઇઝ્ડ ઇન્સોલ તૈયાર કરવા માટે નોંધણી પણ કરવામાં આવી કે જેનાથી તેમની ચાલ, સંતુલન અને દુખાવામાં લાંબા ગાળે સુધારો શક્ય બનશે। આ કેમ્પ દ્વારા એક તરફ દર્દીઓને આધુનિક ટેકનોલોજી આધારિત મૂલ્યાંકન અને નિષ્ણાત માર્ગદર્શન મળ્યું, જ્યારે બીજી તરફ ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન ક્લિનિકલ અનુભવ પ્રાપ્ત થયો। સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં સંસ્થાના ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહ અને સમર્પણ સાથે નોંધપાત્ર યોગદાન આપ્યું। આ કેમ્પની સફળતામાં ફિઝિયોથેરાપી કોલેજના 15થી વધારે સ્ટાફ મિત્રો અને 40થી વધારે વિદ્યાર્થીઓએ ફાળો આપ્યો હતો। આ તમામ આયોજન ફિઝિયોથેરાપી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રિયા પંચોલી તથા ડોક્ટર ભૂમિ ધોબી અને ક્લિનિકલ થેરાપિસ્ટ ડોક્ટર મનન ઓઝા અને ડોક્ટર જયેશ રાવલ દ્વારા થયું હતું। આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર ડોક્ટર મહેન્દ્ર શર્મા, સિનિયર પ્રો વાઇસ ચાન્સેલર ડોક્ટર આર કે પટેલ તથા ફિઝિયોથેરાપી કોલેજના ઇન પ્રિન્સિપાલ ડોક્ટર હેમાંગ જાની ઉપસ્થિત રહ્યા હતા। તમામ ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને આવનાર દિવસોમાં વધુ આરોગ્ય જાગૃતિના કાર્યક્રમો આયોજન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। અને આ પ્રકારના આરોગ્ય કેમ્પો માત્ર ચકાસણી પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ લોકોના જીવનમાં આરોગ્ય જાગૃતિ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપનારા થાય છે। આ નિઃશુલ્ક ફૂડ પોસ્ચર એનાલિસિસ કેમ્પ જાહેર આરોગ્ય જાગૃતિ અને નિવારક સંભાળ માટે એક અસરકારક અને પ્રશંસનીય પહેલ તરીકે નોંધપાત્ર રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।